ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમસીક્યુ તરફ થોડા આગળ વધશું. એલએનના એમસીક્યુ આપણે જે અહીંથી આપ્યા છે બરાબર ને, એમાં આપણે સોલ્વ આઉટ કરશું બરાબર ને. તો એમાં સૌથી પહેલાં આપણને એવું કીધું છે કે 10⁻⁴ મીટર સ્ક્વેરના આડછેદમાંથી 10⁶ એટલે 10⁶ જેટલા ઇલેક્ટ્રોન દર સેકન્ડે પસાર થતા હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું? વેરી સિમ્પલ, I = Q/T. મિત્રો ગણતરી હું નહીં કરું, ગણતરી તમારી ઉપર છે બરાબર ને. તો Q = NE/T. T આપણને દર સેકન્ડે કીધું છે મિત્રો બરાબર ને, એટલે અહીંયા લેશું આપણે 1 સેકન્ડ. N આપી દીધા છે અને E બરાબર શું લેશું? યસ 1.6 એને ગુણ્યા 10⁻⁹. ઓકે, ચલો આગળ વધીએ, થોડું ઝડપથી કામ કરશું બરાબર ને. વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર, બીજું વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર I = 2T + 3T² છે બરાબર ને, એમ્પિયર. ઓકે, જ્યાં I એ એમ્પિયરમાં અને T એ સેકન્ડમાં છે અને આ વાહકમાંથી T બરાબર 2 સેકન્ડથી 3 સેકન્ડ દરમિયાન પસાર થતો વિદ્યુત ભાર કેટલો? બરાબર ને. તો Q = શું થશે? ઇન્ટિગ્રેશન I × dt બરાબર ને. વી હેવ ટુ ટેક ધ ઇન્ટિગ્રેશન 2 to 3 સેકન્ડ. ઓકે, આપણે જે લિમિટ લેવાની છે બરાબર ને, સમયને અનુલક્ષીને લિમિટ લેવાની છે, એટલે અહીંયા લિમિટ આવશે 2 થી 3. હવે ધ્યાન રાખીને કામ કરજો બરાબર ને. ગણતરી હું તમને થોડી ઘણી અહીંયા કરી દઉં છું. Q = 2 to 3. I બરાબર આપણે મૂકી દઈશું 2T + 3T². ચલો એનું સંકલન શું થશે? સંકલન છે એ આ રીતે થાય, 2T બરાબર ને, બધાને સ્વતંત્ર સંકલન દઈ દઈએ, 2 to 3 પ્લસ અહીંયા 2 to 3 બરાબર. 2 છે એને આપણે કોમન કાઢી લઈએ બરાબર ને, T એટલે અહીંયા થશે T²/2, 2 to 3 પ્લસ અહીંયા 3 બહાર નીકળશે એટલે અહીંયા થશે T³/3 બરાબર કે નહીં? બસ લિમિટ મૂકવાની છે મિત્રો આપણે. આ 2 2 અહીંયા કેન્સલ થઈ જશે બરાબર, 3 3 કેન્સલ થઈ જશે. લિમિટ મૂકો તો અહીંયા થઈ જશે 3² બરાબર, માઇનસ અહીંયા થઈ જશે 2² બરાબર, પ્લસ અહીંયા પણ લિમિટ મૂકશું એટલે અહીંયા થશે 3³ માઇનસ 2³ બરાબર ને. આ બંને વચ્ચે માઇનસ કમ્પલસરી, અહીંયા પ્લસ છે તો પ્લસ અહીંયા આવશે બરાબર. તો અહીંયા 9 - 4 પ્લસ 27 - 8. 9 - 4 = 5. 27 - 8 = 19 બરાબર. તો યસ 19 + 5 = 24 કુલમ બરાબર ને. આન્સર શું થશે? 24 કુલમ આવશે બરાબર ને, 24 કુલમ. ઓકે, આન્સર બી આવશે. ત્યાર પછી થર્ડ, 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ટ્યુબમાંથી 1 મિનિટ જો R is given 1 centimeter and here the 1 minute T is equal to 1 minute, તો એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી લઈએ છીએ તો શું થશે? 60 સેકન્ડ. and that is a electron is given Q is equal to 10,000, sorry, number of electron N is equal to 10,000. 10,000 means it is 10⁴. okay, ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો ટ્યુબમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો? મિત્રો આપણે સૂત્ર તો એ જ વાપરશું, Q/T અને Q બરાબર NE. ઓકે, તો ઓલ ઓવર ઇઝ ગિવન બરાબર ને, ઓલ ધ ડેટા ઇઝ ગિવન. N is equal to 10⁴, E is equal to, we know that, 1.6 × 10⁻90. T is equal to 60 second, here the given 1 minute. ઓકે, એટલે 1 મિનિટ આપણને દીધેલું છે તો 1 મિનિટને આપણે શેમાં કન્વર્ટ કરશું મિત્રો? સેકન્ડમાં. સેકન્ડમાં 1 મિનિટ બરાબર શું થાય? 60 સેકન્ડ. ઓકે, તો આની અંદર બધી જ
કિંમત બધી જ વેલ્યુ મૂકીને એની ગણતરી કરી નાખો, બરાબર ને, એની કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. ઓકે, ત્યાર પછી ફોર્થ, ઝડપથી કામ થશે મિત્રો, બરાબર ને, એટલે થોડું ધ્યાન રાખો. કોપરના 1 સેન્ટીમીટર ક્યુબમાં 8.4 ઇન્ટુ 10⁻22 મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર ને. V ઇઝ ઇક્વલ ટુ ગિવન 1 સેન્ટીમીટર ક્યુબ, બરાબર. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ 8.422, બરાબર ને. વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ 0.21 એમ્પિયર છે. એટલે પ્રવાહ છે એ I બરાબર આપ્યું છે આપણને 21 એમ્પિયર, બરાબર. અને કોપરના 1 mm² આડછેદમાંથી, મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા 1 mm² આપેલું છે, એટલે બધા ભૂલ શું કરે ખબર છે કે આ 1 mm² એટલે અહીંયા મિલી, બરાબર. તો મિલી જે છે એ 10⁻³ થાય, બરાબર કે નહીં, પણ મીટર સ્ક્વેર છે એટલે મિત્રો આ ખરેખર આમ થાય 1 mm એટલે 1 ઇન્ટુ 10⁻⁶ મીટર સ્ક્વેર, બરાબર ને. બધાએ ધ્યાન રાખવું ખાસ, એટલે 10⁻⁶ મીટર સ્ક્વેર. તો ડ્રિફ્ટ વેગ કેટલો? તો ડ્રિફ્ટ વેગ માટે ઇક્વેશન આપણે શું વાપરશું? VD. તો મિત્રો આઈના સ્વરૂપમાં ડ્રિફ્ટ વેગનું સમીકરણ આપણી પાસે તૈયાર જ છે. I ઇઝ ઇક્વલ ટુ 90D ઇન્ટુ A. VDને સબ્જેક્ટ બનાવી દઈએ આપણે, એટલે I/NEA. ઓકે, I/NEA. ઓકે, તો I ઇઝ ઇક્વલ ટુ 21. N is equal to, here the given is 1 centimeter cube. અચ્છા, N is equal to આપણને સંખ્યા ઘનતા કહેવાય, એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ મિત્રો એની અંદર તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે કે 1 સેન્ટીમીટર ક્યુબ છે, બરાબર ને. તો તમારે પહેલાં ડિસાઇડ કરવું પડે કે N is equal to, that is given is 8.4 into 10⁻22 પર સેન્ટીમીટર ક્યુબ. તો હવે એને મીટર ક્યુબમાં મારે ફેરવવું હોય, બરાબર ને, તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. સેન્ટીમીટરને તમે મીટરમાં કન્વર્ટ કરો તો 8.4 into 22 અને 10⁻⁻² ઓફ હોલ -3. -3 - 2 that is -6, બરાબર ને. સોરી, -2 - 3 એટલે +6 અને 22 + 6 it is N is equal to 8.4 into 10⁻28. ઓકે, તો આને તમારે આની અંદર મૂકવાનું છે. તો VD is equal to, ચલો, એમ્પિયર 21, N is equal to 8.4 into 10⁻28, E is equal to 1.6 into 10⁻90, A is equal to 1 into 10⁻6, બરાબર ને. આની કેલ્ક્યુલેશન કરો એટલે તમારો આન્સર છે એ આવી જશે, બરાબર ને. ઓકે, થોડુંક હાથનું તમારે એડજસ્ટમેન્ટ કરવાનું છે બસ. આની અંદર હવે તમે કિંમત મૂકીને ગણતરી કરી નાખો એટલે આન્સર તમારે આવી જશે, બરાબર ને. ચલો મિત્રો, એના પછી પાંચમો પણ એ રીતે છે. જો ડેટા કલેક્ટ કરું ને એટલે તમને તરત ખ્યાલ આવી જશે. ધારો કે એક વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર 40 એમ્પિયર છે. ઓકે, અને વાયરના આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁻6 મીટર સ્ક્વેર છે. ઓકે, 1 મીટર ક્યુબમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, જો 1 મીટર ક્યુબ એટલે અહીંયા આપણને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પર મીટર ક્યુબ આપેલી છે, દેટ ઇઝ 10⁻29, બરાબર કે નહીં મિત્રો. તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો થશે? તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD ઇઝ ઇક્વલ ટુ I/NEA.
બધી જ વસ્તુ આપણી પાસે છે, આની અંદર કિંમત મૂકીને ગણતરી જાતે કરવાની. ઓકે મિત્રો, ચલો આગળ હું તમને બોર્ડ લઉં છું ત્યાં સુધી તમે આગળ સોલ્વ કરતા જાઓ, બરાબર ને. ઓકે મિત્રો, આગળ જોઈએ આપણે. ધારો કે તાંબાના પરમાણુ દરેક અણુ પાસે એક મુક્ત ઇલેક્ટ્રોન છે. તાંબાનો પરમાણુ છે એની પાસે એક મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર ને. ઓકે, તો તાંબાની જે ઘનતા છે દેટ ઇઝ અ રો ઇઝ ઇક્વલ ટુ ઇઝ ગિવન 9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, બરાબર કે નહીં. ઓકે, પરમાણુ ભાર છે એ 63 આપેલું છે. પરમાણુ ભાર એટલે અહીંયા આપણે એને એ વડે દેખાડી દઈએ, એ ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો 1 mm વ્યાસવાળા તાંબાના તારમાંથી પસાર થતો પ્રવાહ એટલે 1 mm તાંબાનો વ્યાસ, D બરાબર 1 mm, તો R ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ 10⁻³ મીટર. ઓકે, અને એમાંથી પસાર થતો પ્રવાહ એ બરાબર 1.1 એમ્પિયર. ઓકે, તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો, તો VD બરાબર કેટલો, તો VD બરાબર I ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર તો વાપરશો એની VD ઇન્ટુ E, બરાબર ને. અચ્છા મિત્રો, એક બીજી વાત મારે તમને અહીંયા કરવી છે કે ચલો આ તો ગ્રામમાં છે, આને ગ્રામમાં જ રાખશું, પણ સેન્ટીમીટર ક્યુબ છે ને મીટર ક્યુબમાં તો ફેરવવું પડે. તો 9 ઇન્ટુ 10⁶ ગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અચ્છા, અહીંયા શું થઈ ગયું, 10⁻² હોલ રેઝ ટુ 3, 10⁻⁶ ઉપર આવે એટલે 10⁻+6, બરાબર કે નહીં મિત્રો. તો હવે આ જે વસ્તુ આપણે ડેટા કલેક્ટ કર્યા, હવે ગણતરી આપણે આ રીતે કરી શકીએ આની અંદર. અચ્છા, બીજી વાત, તમારી પાસે n નથી, સંખ્યા ઘનતા. તો સંખ્યા ઘનતા એટલે શું થાય, એવોગાડ્રો આંક એના છેદમાં પરમાણુ ભાર અને એને ગુણ્યા તમને જે ઘનતા આપી છે એ. એવોગાડ્રો આંક એટલે બધાને યાદ છે, એવોગાડ્રો આંક એટલે 6.023 અથવા 25 ઇન્ટુ 10⁻23. ઘનતા કેટલી છે મિત્રો, 9 ઇન્ટુ 10⁻6 ડિવાઈડ બાય, આ જો ગ્રામમાં છે ને એટલે જ આપણે આને ગ્રામમાં રાખ્યા છે, બરાબર ને. ડિવાઈડ બાય શું થશે, 63. આટલું કામ કરશો એટલે મિત્રો તમને n મળશે. તો આ MCQમાં તો સૌથી પહેલાં તમારે શું મેળવવાનું છે, n જ મેળવવાનું છે. બાકી બધી વસ્તુ તમને અહીંયા દીધેલી છે, બરાબર ને. તો VD ઇઝ ઇક્વલ ટુ બરાબર ને ક્ષેત્રફળ, યસ, આ શું છે, પ્રવાહ છે ને, સોરી હો, એટલે અહીંયા I આવશે. ક્ષેત્રફળ કઈ રીતે ફાઇન્ડ કરશો, બરાબર ને. તો તાર છે તો ક્ષેત્રફળ થશે πr². તો અહીંયા A બરાબર લેશો તમે πr², બરાબર ને. એટલે અહીંયા 0.5 નો વર્ગ 0.25 ઇન્ટુ 10⁻⁶ અને એને ગુણ્યા 3.14. આ બધાની ગણતરી કરી નાખો મિત્રો, એટલે જવાબ આપણો આવી જશે VD ઇઝ ઇક્વલ ટુ I. ડેટા તમારે અંદર મૂકવાના છે, ગણતરી પણ તમારે જાતે કરવાની છે, બરાબર ને. ગણતરી હું નહીં કરું, ઓકે, મેળવી દઈશ તમને. ચલો, જ્યારે વાહકમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર ન થાય ત્યારે
ઓપ્શન 3 આવશે. ખૂબ મોટા સમયના અંતરાલમાં મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ કેવો થઈ જાય? 0. તમે થિયરીમાં ભણ્યા હતા કે હું કોઈ પણ સપાટી, સપોઝ કે આ છે, હું આને અડું છું, મને શોક નથી લાગતો, બરાબર કે નહીં? પણ એની અંદર વિદ્યુત ક્ષેત્ર પસાર કરીશ તો મને શોક લાગે, કારણ કે એની અંદર વિદ્યુત પ્રવાહ વહેવાની શરૂઆત કરે. તો મુક્ત ઇલેક્ટ્રોન છે એવું કહેવામાં આવે છે કે અડધા ઇલેક્ટ્રોન છે એ ડાબી બાજુ ગતિ કરે છે, અડધા ઇલેક્ટ્રોન જમણી બાજુ. તો એનો સરેરાશ વેગ કેવો થઈ જશે મિત્રો? 0 થઈ જશે, બરાબર ને? એક ઘાતીય વાહકમાંથી જેનો આડછેદ અનિયમિત હોય તેમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો તેની લંબાઈ પર કઈ રાશિ અથવા રાશિઓ અચળ રહે? મિત્રો, એક તો પહેલી વાત એ કે I = Q/T છે. તો આઈનો આધાર માત્ર ને માત્ર જથ્થા ઉપર રહે છે, બરાબર ને? કેટલા ઇલેક્ટ્રોન એમાંથી પસાર થાય છે એની ઉપર. હું તમને એમ કહું કે આ રીતે આપણને આપ્યું હોય, બરાબર ને? અહીંથી હું 10 ઇલેક્ટ્રોનને પસાર કરું છું, તો અહીંથી 10 ઇલેક્ટ્રોન પસાર થાય, અહીંથી 10 ઇલેક્ટ્રોન પસાર થાય. તો જ્યાં સુધી જથ્થામાં ફેર ન પડે, બરાબર ને, વિદ્યુત ભારના, ત્યાં સુધી પ્રવાહમાં ફેર પડશે નહીં. તો માત્ર એવી રાશિ છે ફક્ત વિદ્યુત પ્રવાહ, ઓપ્શન ડી આવશે, કે જેને લંબાઈ ઉપર કઈ, એટલે કે સ્થિર આડછેદ અનિયમિત હોય, બરાબર ને, તો એમાં ફેર પડતો નથી, કારણ કે એ શેપ સાઇઝ ઉપર આધાર રાખતું નથી. માત્ર ને માત્ર વિદ્યુત ભારના જથ્થા અને એને પસાર થવાના સમય ઉપર આધાર રાખે છે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ આપણે. 10મો MCQ. સામાન્ય કોપરના તારમાં પ્રતિ 10 mm લંબાઈ, એટલે L = 10 mm, બરાબર ને? 10 × 10⁻, બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા n = 2 × 10⁻21 છે, બરાબર કે નહીં? તો ઇલેક્ટ્રોનની સરેરાશ ડિપ્ટ ઝડપ VD 0.25 mm, એટલે 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ છે. તો પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો? બરાબર ને? તો પસાર થતો વિદ્યુત પ્રવાહ મારે મેળવવો હોય તો I = સૂત્ર આપણી પાસે તૈયાર છે, NEVD × A. તો અહીંયા આપણે શું કામ કરશું મિત્રો? જો N તો આપ્યું છે, E ખબર છે, VD આપ્યું છે, બરાબર ને, અને કોપરના તારની લંબાઈ આપી છે, બરાબર ને, તો એનું ક્ષેત્રફળ શું થશે? ક્ષેત્રફળ જો આપણે એનું વિચારીએ, બરાબર ને, આમ તો આડછેદનું ક્ષેત્રફળ લેવાનું હોય છે πr², બરાબર ને? તો અહીંયા આપણને એની ત્રિજ્યા નથી આપી, બરાબર કે નહીં? તો NEVD × A બરાબર થશે πr², બરાબર કે નહીં? લંબાઈ આપી છે આપણને, તો નળાકારનું ક્ષેત્રફળ આપણે ગણવા જઈએ, પણ આડછેદનું ક્ષેત્રફળ અહીંયા આવશે, બરાબર ને? ચલો, અહીંયા થોડું કન્ફ્યુઝન છે અને આપણે 10માને બાકી રાખીએ છીએ, બરાબર ને? નેક્સ્ટ ટાઈમ એવું હશે તો આપણે ગણશું. 11મો પણ બાકી છે, કારણ કે એમાં પણ જવાબ થોડો નથી આવતો. જમણી બાજુ છે એ તો ફિક્સ છે, બરાબર ને? ઓકે, ત્યાર પછી 12મો ગણીએ આપણે. 10મો છે એ પેન્ડિંગમાં રહેશે, 11મો એ પેન્ડિંગમાં રહેશે. 12મો, R ત્રિજ્યાવાળા બે તારના આડછેદને એકબીજા સાથે તેમના છેડાથી શ્રેણીમાં જોડેલ છે, બરાબર ને? બંને તારના વિદ્યુત વાહકોની સંખ્યાનો ગુણોત્તર, એટલે વિદ્યુત વાહકોની સંખ્યા N1/N2 શું થશે? 1/4. તો ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર શું? તો ડ્રિફ્ટ વેગ છે એ સંખ્યા ઘનતાના સમપ્રમાણમાં છે. તો ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર પણ શું થશે? 1/4, એટલે 1/4, બરાબર ને? અહીંયા 2 આવશે. એ બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર ને? VD = શું છે? સોરી, આપણને વિદ્યુતભાર વાહકોની ઘનતાનો ગુણોત્તર, બરાબર ને? હા,
તો 4:1 થશે ને, કારણ કે આપણને શું પૂછ્યું, વિદ્યુતભાર વાહકોની ઘનતા એટલે n થાય અને ડિપ્ટ, અચ્છા ડિપ્ટ વેગ છે એના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર ને, આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીંયા આપણે ઉલટાવી નાખીએ 2/1 એટલે આન્સર છે એ આપણો આવશે VD1 અપોન VD2. ઉલટાવું પડે ને, કારણ કે 1/2 લેવું પડે એટલે 4/1 થશે. ચલો ત્યાર પછી જ્યારે કોઈ ઇલેક્ટ્રોનનો ડિપ્ટ વેગ v હોય ત્યારે d વ્યાસવાળા નિયમિત તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. આટલો જ પ્રવાહ d/2 વ્યાસવાળા સમાન દ્રવ્યના તારમાંથી પસાર થાય છે. તો ડિપ્ટ વેગ કેટલો મિત્ર, પ્રવાહ છે એ સમાન છે પણ અહીંયા વ્યાસ બદલાય છે મિત્રો. તો એ અહીંયા VD ઇઝ ઇક્વલ ટુ આપણું સમીકરણ શું છે, I અપોન NEA, બરાબર. NA બરાબર πr² થશે, તો I અપોન NE વ્યાસમાં તો πd²/2, 2 નો વર્ગ 4 ઉપર આવી જશે. તો VD ચલે છે શું થશે, 1/d², એટલે કે વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, અને વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો વ્યાસ અડધો થાય તો ડિપ્ટ વેગ કેટલા ગણો થશે, 4 ગણો થશે, બરાબર ને. જવાબ આપણો D આવશે અહીંયા. VD1 અપોન VD2 is equal to D2 upon D1 of whole square. D2 બરાબર શું છે, D1/2, બરાબર કે નહીં. એક સેકન્ડ, આપણને શું કીધું છે, યસ D2 બરાબર D1/2, એટલે અહીંયા વ્યાસ અડધો થાય છે તો આ 4 ગણો થશે, બરાબર ને. અહીંયા સ્ક્વેર ઉલટાવી નાખો, VD2 ને કરતા તરીકે બનાવી દો તો VD2 ઇઝ ઇક્વલ ટુ શું થશે, 4VD1. ઓકે મિત્રો, તો બસ એના 4 ગણો થાય. ઓકે ચલો 13માં MCQ સુધી રાખીએ આપણે. 14મો અને 15મો તો આમ જાતે થઈ જાય એમ છે. ત્યાર પછી ઓમનો નિયમ અને વિદ્યુત અવરોધમાં આપણે આગળ વધશું, બરાબર ને. જોઈ લઈએ હાલો. 14માં આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારનો આડછેદ અનિયમિત છે, બરાબર ને. તેમાંથી સ્થિર પ્રવાહ પસાર થાય છે. તો P અને Q બિંદુ આગળ ઇલેક્ટ્રોનનો ડિપ્ટ વેગ VP અને VQ હોય તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને. હજી હમણાં જ સમજાયું આપણે કે ડિપ્ટ વેગ છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જ્યાં આડછેદનું ક્ષેત્રફળ ઓછું હશે અહીંયા ડિપ્ટ વેગ વધારે હશે. જો P બિંદુ આગળ આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે તો અહીંયા ડિપ્ટ વેગ કેવો હશે, વધારે. એટલે ઓપ્શન શું આવશે, C, VP greater than VQ. ચલો આલેખમાં જુદા જુદા સમયે તારમાંથી પસાર થતો પ્રવાહ દર્શાવેલ છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ સમયગાળામાં થતા વિદ્યુત ભારનો ગુણોત્તર શું થશે. જો હવે અહીંયા આપણે I વર્સિસ T નો ગ્રાફ છે, બરાબર ને. એનું ક્ષેત્રફળ આપણને વિદ્યુત ભાર આપશે. હવે ગ્રાફ કંઈક આ રીતે છે, આપણે એને વ્યવસ્થિત ડ્રો કરીએ. બરાબર, ગ્રાફ કંઈક આ રીતે છે કે ઓકે. તો અહીંયા આ ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે એ મને શું આપશે, આ મને Q1 આપશે, બરાબર ને. અહીંયા મને ઘેરાયેલું ક્ષેત્રફળ શું આપશે, Q2 આપશે. અને આનું ઘેરાયેલું ક્ષેત્રફળ મને શું આપશે, Q3. તો બસ ઘેરાયેલું ક્ષેત્રફળ મેળવો. ધારો કે આનું ક્ષેત્રફળ મેળવવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર ને. તો Q1 ઇઝ ઇક્વલ ટુ લંબાઈ 2 - 1 એટલે 2
પહોળાઈ 2 - 0 એટલે 2, 4 કુલમ. અહીંયા પણ Q2ની વાત કરીએ, પાંચ -3 એટલે 2, અને અહીંયા 0 - 1 એટલે અહીંયા 2 કુલમ થઈ જશે. અને ત્રીજું 1/2 પાયો ગુણ્યા વેધ, તો 1/2 પાયો કેટલો છે? 8 - 6 એટલે 2, અને વેધ કેટલો છે? આટલું, બરાબર ને. વેધ આપણને થોડો ઊંચો આપ્યો છે, બરાબર ને, એટલે આપણે થોડું આને સુધારી નાખીએ. આ રીતે આપ્યો છે, હા, બરાબર ને. તો એ 2 - 0 ઇન્ટુ અહીંયા 2 કેન્સલ, એટલે અહીંયા પણ શું થઈ જશે? 2 કુલમ. તો Q1 અને Q2 છે એ આપણને સરખા આપ્યા છે, બરાબર કે નહીં? Q1 અને Q2 આપણને સરખા મળે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ સમયગાળામાં પસાર થતા વિદ્યુતભારનો ગુણોત્તર. અચ્છા, હા, સોરી, હું તમને એમ કહું કે કોઈ પણ આડછેદમાંથી આપેલ સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો અચળ જ રહે. મેં તમને હમણાં અહીંયા સમજાવ્યું હતું, બરાબર ને. આડછેદ બદલાય, બરાબર ને, તો એને કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. એટલે જવાબ છે 1:1 આવશે, બરાબર ને. આપણે ભૂલ કરી છે, પણ ખરેખર I વર્સિસ T ના ગ્રાફનું જે ઘેરેલું ક્ષેત્રફળ છે ને એ આપણને વિદ્યુતભાર આપે, બરાબર ને. પણ અહીંયા એવું કીધું છે કે આકૃતિમાં બતાવ્યા મુજબ આપેલ સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનો ગુણોત્તર મેળવો. તો પસાર થતો વિદ્યુતભાર કેવો હોય છે? સમાન હોય છે, વિદ્યુતભાર બદલાય નહીં. ઓકે મિત્રો, એટલે 1:1 આવે. ઓકે, થેન્ક યુ વેરી મચ. આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આગળ વધશું. ઓકે.